મોરબીના મહેન્દ્રનગર ગામે વિદ્યાર્થીઓએ બસ સ્ટોપના મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો અને રસ્તા પર ચક્કાજામ કર્યો। ગામમાં બસ સ્ટોપ હોવા છતાં પણ બસો ઊભી રહેતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને શાળા અથવા તો કોલેજે જવામાં મુશ્કેલી પડે છે। આથી ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ મહેન્દ્રનગર નજીકના મુખ્ય રસ્તા પર ચક્કાજામ કરી દીધો, જેના કારણે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો। વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ પાસે નિયમિત બસ સેવાની માંગ કરી છે। મોરબીના મહેન્દ્રનગરમાં જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે, ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધ પાછળનું કારણ એ દર્શાવાઈ રહ્યું છે કે રસ્તાઓ પરથી પસાર થતી જે બસો છે તે ઊભી નથી રહેતી। બસ સ્ટોપ હોવા છતાં પણ સ્ટોપેજ ન કરતાની સાથે જ વિદ્યાર્થીઓને શાળાએ અથવા તો કોલેજે જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ત્યારે હવે તેમની માંગ કંઈક એવી છે કે તમામ જે બસો છે તેનો જે સ્ટોપેજ છે તે અહીં આપવામાં આવે।